નમસ્કાર મિત્રો, આજે આપણે મહુવા નજીક અરબી સમુદ્રના કિનારે આવેલ ભવાની માતાના દર્શન કરાવીશું. આ મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાનો છે. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત આ ભવાની માતાનું પ્રાચીન મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધાની સાક્ષી છે. એક લોકવાયકા પ્રમાણે રૂકમણીજીના વિવાહ તેમના ભાઈએ શિશુપાલ સાથે નક્કી કરી દીધેલ હતા. જે રૂકમણીજીને પસંદ ન હતું, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ના હોય તેમની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ, તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી મને તમારી સાથે લઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ ભવાની માતાના મંદિરે આવે છે અને રૂકમણીજીને તેમની સાથે દ્વારકા લઈ જાય છે અને ત્યાં તેમની સાથે વિવાહ કરે છે. તેથી આ ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક ગણાય છે અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિરના પરિસરમાં આજે પણ મોજૂદ છે. અરબી સમુદ્રના કિનારે આવેલ આ મંદિરના દર્શન કરતા જ તમને એક શાંતિનો અહેસાસ થશે. સર્જનહાર પરમાત્માએ ઠેર ઠેર પ્રકૃતિનું સૌંદર્ય પાથર્યું છે. તો મિત્રો, જ્યારે પણ મહુવા સાઈડ આવો ત્યારે આ જગ્યાના દર્શન જરૂર કરજો.